નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશની સરકારી યુકો બેંકના ગ્રાહકોના એકાઉન્ટમાં નાણાંનો વરસાદ થઈ રહ્યો છે। જો કે બેંકની ભૂલના કારણે લગભગ 820 કરોડ રૂપિયા જમા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। બેંકે જણાવ્યું છે કે આ રકમ ટેકનિકલ ફોલ્ટના કારણે ગ્રાહકોના એકાઉન્ટમાં જમા થઈ છે, જેને પરત લેવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે મિત્રો, યુકો બેંકે આજે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું કે બેંકે વિવિધ પગલાં ભરીને રિસીવ એકાઉન્ટને બ્લોક કરી દીધા છે અને 820 કરોડ રૂપિયામાંથી 649 કરોડ રૂપિયા પરત મેળવી લીધા છે। આમ કુલ રકમમાંથી 79% રકમ પરત મેળવી લેવાઈ છે। જો કે આમ ટેકનિકલ ખામીને કારણે થયું છે। હેકના કારણે તેની બેંક તપાસ કરી રહી છે। જો કે યુકો બેંક અત્યાર સુધીમાં 649 કરોડ રૂપિયા પરત મેળવી લીધા છે, જ્યારે હાલ બાકીના 171 કરોડ રૂપિયા પરત મેળવવાની કામગીરી કરી રહ્યું છે। આ દરમિયાન બેંકે ધ્યાનમાં આવ્યું છે કે 10 થી 13 નવેમ્બર સુધી આઈપીએસ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે કેટલાક ગ્રાહકોના એકાઉન્ટમાં રકમ ક્રેડિટ થઈ ગઈ છે। આઈએમપીએસ એક રિયલ ટાઈમ અને ઇન્ટરનેટ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।